ખેડા જિલ્લા કોંગ્રેસે મતદાર યાદી સુધારણા કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. નડિયાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને નડિયાદ શહેર પ્રમુખની આગેવાની હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે મતદાર યાદીમાં ફેરફાર કરવાની પ્રક્રિયામાં પારદર્શકતાના અભાવનો આક્ષેપ કર્યો છે. કાર્યકરોએ કલેક્ટરે લેખિત આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અંગે તટસ્થ તપાસની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓએ આંકડાકીય વિગતો ટાંકીને ગંભીર આક્ષેપ કર્યો કે એસઆઈઆર કામગીરીની છેલ્લી તારીખે અચાનક 55,000 જેટલા ફોર્મ કેવી રીતે આવ્યા? ખેડા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે 15 થી 17 તારીખ સુધીના રિપોર્ટ મુજબ એક પણ વાંધા અરજી નોંધાઈ ન હતી, પરંતુ 18 અને 19 તારીખે હજારોની સંખ્યામાં અરજીઓનો ખડકલો થયો, જે અનેક સવાલ ઉભા કરે છે. આ મામલે કોંગ્રેસે માત્ર ભાજપ સરકાર જ નહીં પરંતુ ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ 55,000થી વધુ અરજીઓ પાછળનું સત્ય સામે નહીં આવે અને શંકાસ્પદ ફેરફારો અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.